जन्म पहला क्या होतो तो આગતો हम શ્રાદ્ધ વિધિ પ્રસંગ કહે છે શ્રાદ્ધ વિધિ એટલે જેની પાસે શ્રદ્ધા છે તે શ્રાદ્ધ અને શ્રાદ્ધ કોણ છે તો કે છે શ્રાવક છે વ્યક્તિ માટે આ શ્રાદ્ધ શબ્દ મુકાયો છે શ્રદ્ધા સંપન્ન જે છે એ શ્રાદ્ધ છે અને શ્રાદ્ધ એવો જે શ્રાવક છે એ શ્રાવકના જીવનની અંદર બતાવ્યું છે રાત્રિનો સમય ઊંઘ ઉડી ગઈ હોય અથવા તો ઊંઘ આવતી ન હોય ત્યારે શ્રાવક શું કરે ફરી એક વાર યાદ રાખજો ફરી એક વાર સુધી રાખજો કોઈ પણ રીતે મનને ઓક્યુપાય રાખવાનું છે કારણ કે આપણા માટે મન રસ્તો પણ છે અને મન અવરોધ પણ છે બે છે અને માટે કોઈ પણ રીતે મનને ઓક્યુપાય રાખવાનું છે હવે રાત્રિના સમયની અંદર તમે એકલા જ છો ઊંઘ આવતી નથી શું કરવાનું નવકાર ગણવાથી મન ઓક્યુપાય રહેતું હોય તો ગુડ પણ નવકાર ગણવાથી મન ઓક્યુપાય રહેતું નથી એવો ઘણાનો અનુભવ છે હકીકત છે શાસ્ત્રોએ કીધેલું છે શ્રાદ્ધ વિધિકાર કહે છે કે વિચાર કરે શું વિચાર કરે ત્યારે બે વિચારો બતાવ્યા છે કો હમ પહેલી વાત मैं कौन हूं हाँ विचार करे હું કોણ છું અને જવાબો મળતા જાય જવાબો મળતા જાય અને તમારે જે જવાબોને કરેક્ટ કરવાના છે કે શું હું આ છું હું શરીર છું હું પરિવાર છું હું વ્યવસાય છું હું મારું નામ જે છે તે છું અને બધામાંથી જવાબ ના આવતો જાય હું કોણ છું આનું એક ચિંતન કરવાનું છે આ ચિંતન અને ચિંતનની અંદર પ્રવેશ કરો નંબર 2 બીજી એક વાત કરે છે પૂછવાનું છે કો હમ પહેલી વાત અને પછી એમ કહે છે કુતો આગતો હમ मैं कहां से आया फ्रॉम वेयर સીધો તો હું ટપકી પડ્યો નથી કોઈએ મને બનાવ્યો નથી હા અને કોકે મને બનાવ્યો હોય તો આવો ખરાબ પ્રોડક્ટ કોઈ કંપની તૈયાર કરતી નથી હા દુનિયાની અંદર કોઈ પણ કંપની પ્રોડક્ટ બનાવે છે તો ફ્રેશ જ બનાવે છે સરસ જ બનાવે છે જો કોકે મને બનાવ્યો હોય કોઈ કંપનીની અંદર મારું મેન્યુફેક્ચરિંગ થયેલું હોય તો ફ્રેશ જ સરસ જ બાળક તરીકે જન્મ લઉં છું ત્યારે મારું શરીર એકદમ સરસ જ હોય છે કેમ શરીર કોકે બનાવ્યું છે તો સરસ જ બનાવ્યું આ કોઈ કંપની પોતાની પ્રોડક્ટ ખરાબ બનાવતી નથી અને સમજો કે બાય મિસ્ટેક કંપનીની પ્રોડક્ટ ખરાબ હોય તો કંપની માર્કેટમાં જવા દેતી હા કાઢી નાખો માર્કેટમાં એને નહીં રાખવાની રિજેક્ટ કરો પછી લઈ લો કેમ કંપનીની ક્રેડિટ ખરાબ થાય છે હા કંપનીની માટે લોકો ખરાબ પોતાના સ્ટેટમેન્ટ આપતા જાય છે ના જોઈએ અને માટે રિજેક્ટ કરી દે છે હા રિજેક્ટ કરી દે છે તો આ સવાલ છે કુતો આગતો હમ मैं कहां से आया અને ત્યાં ગત જન્મોનું ચિંતન શરૂ થાય ક્યાં હતો શું કરતો હતો કેવી લાઈફસ્ટાઈલ હતી જેનું કોઈ સ્મરણ આપણી પાસે નથી અને ફરિયાદ કરો પૂર્વના ભાવોનો અનુભવ નથી અત્યારે અનુભવ નથી શાસ્ત્ર તો એવું કહે છે કે ચારેય ગતિઓની અંદર આપણે લોકો જઈ આવ્યા જોઈ નતમ કુલમ નતમ સંબંધ સિદ્ધિ અગ્રણી અને આ પંક્તિ આવે છે કે છે એવી કોઈ નશા જાય એવી કોઈ જાતિ નથી કે જ્યાં આપણે જન્મ ન લીધો
સમજો કે કીડી એક જાતિ છે અને એની અંદર કીડીની અંદર 500 વેરાયટી છે, 500 વેરાયટીઝ છે. તો 500 એ 500 વેરાયટીની અંદર આપણે જઈ આવે છે. બહુ 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 ગંભીર મેટરો છે. અમે લોકો આવું વિચાર કરીએ ત્યારે અમારા મગજની અંદર પણ કેટલીક વાર બ્લેકઆઉટ થઈ જાય, શું વાત છે. અને આ બધી વસ્તુની અંદર ભલે આપણને ખબર ન હોય, ફૂટપટ્ટી નાની હોય એટલે સમજ ઓછી હોય, અને સમજ ઓછી હોવાના કારણે આપણે આ બધી વસ્તુઓને માપી ન શકતા હોઈએ, એના કારણે વસ્તુઓને નાની ન કરાય, ફૂટપટ્ટીને મોટી કરાય. માપી નથી શકતા માટે માનવું નહીં, ના, ફૂટપટ્ટી મોટી કરો. અને આ લેખાનો દ્વારા અમે તમારી સમજને મોટી કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેના દ્વારા સમજ મોટી થાય તો આ પદાર્થો, આ વાતો જે પ્રભુના શાસ્ત્રોની અંદર બતાડેલી છે, સર્વજ્ઞ ભગવંતોએ આ વાત પ્રરૂપિત કરેલી છે કે જેમને મત નથી, મમત નથી, મમતા નથી. આપણા ભગવાન કેવા? તો શાસ્ત્ર એવું કહે છે કે પોતાનો કોઈ મત નથી. મત મીન સમજ્યા ને? અભિપ્રાય. કોઈ અભિપ્રાય. અભિપ્રાય હંમેશા માટે અલ્પ જ્ઞાનીઓનો હોય, અજ્ઞાનીઓનો હોય. જ્ઞાન નથી એ અભિપ્રાય મારું માનતા હોતો. હા, એટલે જેની પાસે અલ્પ જ્ઞાન છે અથવા તો જ્ઞાન નથી તે અભિપ્રાય આપે છે, પણ જેની પાસે પૂર્ણ જ્ઞાન છે એ તો માત્ર હકીકતનું વર્ણન કરે છે. દેખાય છે, આ દેખાય છે. પરમાત્મા મહાવીરને તમે પૂછો કે પ્રભુ નારક કેટલી, તો ભગવાન એમ કે મારો અભિપ્રાય છે કે 7. ભગવાન એમ કે 7 નારક છે. પ્રભુને પૂછો કેમ આપણે 7 કીધી, 9 કેમ ન કીધી, 6 કેમ ન કીધી? અને ત્યારે પરમાત્મા એમ કે મારા જ્ઞાનના પ્રકાશમાં મને 7 નારક દેખાય છે, માટે હું 7 કહું છું. આ અભિપ્રાય છે નહીં, આ દર્શન છે, આ હકીકત છે. એટલે જ્ઞાન પ્રાપ્ત થયા પછી અભિપ્રાય હોતો નથી, મત નથી. નંબર 1. અને જેને મત નથી અને મમત ક્યાંથી હોય? મમત એટલે સમજ્યા ને તમે? માણસ મમતે ચડી ગયો એટલે જીદે ચડી ગયો, આગ્રહમાં આવી ગયો, તબન બની ગયો, પોતાના અભિપ્રાયોની ઉપર ચોંટી ગયો. મત જ નથી તો મમત ક્યાં છે? હા, નથી મમત, આગ્રહ નથી. એટલે શાસ્ત્રોએ કીધું છે કે ભગવાન માત્ર ઉપદેશ આપે છે, આગ્રહ નથી કરતા. કોને પુણ્ય કહેવાય, કોને પાપ કહેવાય, કોને સુખ કહેવાય, કોને દુઃખ કહેવાય, કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય, એનો માત્ર પરમાત્મા ઉપદેશ આપે છે. માત્ર ઉપદેશ, ક્યાંય આગ્રહ નથી. પ્રભુએ એટલું જ કીધું રાતે ખાવું તે પાપ છે, પણ ભગવાને એવો આગ્રહ નથી કર્યો કે રાત્રિ ભોજન છોડી દો. હવે ભગવાનનો ઉપદેશ છે રાત્રિ ભોજન પાપ છે, પછી અમે એમ કહીએ કે રાત્રિ ભોજન પાપ છે, છોડી દો. એટલે અમારો આગ્રહ છે પ્રભુનો ઉપદેશ. સમજાય મારી વાત? કઈ હાઈટની ઉપર પરમાત્મા છે, કઈ હાઈટની ઉપર, કે જે હાઈટની ઉપર જઈને પ્રભુ એમ કહે છે હું ઉપદેશ આપું છું, સત્ય શું છે, અસત્ય શું છે. હવે ઉપદેશને સાંભળી અને તને એવું લાગતું હોય કે મારે સત્યના માર્ગે ચાલવું છે તો પણ તું એમ કહેતો ના, હું આ સત્યના માર્ગે ચાલવા માટે તૈયાર નથી. એઝ યુ લાઈક, आई डोंट प्रेशर यू. मैं कोई आग्रह नहीं करता. हाँ, क्यों करना? इसलिए ભગવાન મહાવીરે કોઈ દિવસ શ્રેણીકને એવું કીધું નથી કે
શ્રેણી તારા રાજ્યની અંદર જે મગધની અંદર હું આ છું અને એ મગધની અંદર એક કસાઈ દરરોજ 500 પાડાઓને કાપે છે અને અટકાવ નહીં. સમજો કે ભગવાન આવું કીધું હોત તો શ્રેણીક મળી ગયો અને શ્રેણીકને આ વાતની ખબર હોત, ભગવાનનો આગ્રહ હોત તો શ્રેણીક કાલ સૌરીકને અટકાવી ના રહે. પણ આવું ભગવાને કેમ ના કર્યું? ભગવાન કહે છે કે આ દુનિયાની અંદર મારું કામ માત્ર ઉપદેશ આપવાનું છે, એનાથી આગળ મારું કોઈ કર્તવ્ય નથી. આ કોઈ કર્તવ્ય હું ઉપદેશ આપું. દુનિયાને બદલવાનો મેં કોઈ ઠેકો નથી. દુનિયા બદલવા માંગતી હોય તો હું રસ્તો બતાડવા માંગુ છું. બદલવા માટેનો મારો કોઈ વધારે આગ્રહ. શું આપણા ભગવાન છે? જો આ ભગવાન માટે આપણને અહોભાવ જાગૃત ન થાય, આ પરમાત્મા માટે આપણી શ્રદ્ધા જાગૃત ન થાય તો આપણે નસીબ ફૂટેલા છીએ. પ્રભુએ કીધું બટાટામાં અનંતા જીવો છે. જો બટાટા ખાશો અનંતા જીવોની હિંસા થશે. અને આ અનંતા જીવોની હિંસા એ તમારા માટે રિસ્ક બની શકે છે. હા, પરમાત્માના ઉપદેશ છે. હા, અને એ ઉપદેશો પરમાત્મા આપ્યા છે. અને ફરી યાદ કરો, પ્રભુનો કોઈ અભિપ્રાય નથી, પ્રભુનો કોઈ આગ્રહ નથી, મત નથી. અને નંબર 3, આગ્રહ નથી તો પરમાત્માને કોઈ મમતા નથી. મારી વાત માનનારા પણ મારા અને નહીં માનનારા પણ મારા. ઓલ આર માય. ઓલ. ભગવાન મહાવીરને જઈને તમે પૂછો કે પ્રભુ તમારી સામે વિદ્રોહ કરનાર જમાલી, જેણે તમારી સામે વિદ્રોહ કર્યો છે, એ જમાલી કોનો? જમાલીને માટે ભગવાન પોતાનો નથી, ભગવાન માટે જમાલી પોતાનો છે. કેટલી મોટી વિશાળતા છે, કેટલી મોટી વિશાળતા. અનાવરાત્માનું સમાનતાનું એક જબરજસ્ત સામ્રાજ્ય છે. જબરજસ્ત સામ્રાજ્ય કે જે સામ્રાજ્યની અંદરથી કોઈને પ્રભુ બાદ કરતા નથી. કોકને જાતે નીકળી જવું હોય તો એની ઈચ્છા હું કાઢવા માંગતો નથી. સૌ મારા છે, સૌ મારા. મમતાની અંદર કોક મારા અને કોક પરાયા, આવી ડેફિનેશન, આવું ડિવાઇડેશન મમતાની અંદર સંભવિત છે, પરંતુ મમતા જ નથી, માત્ર કરવા છે. માત્ર દારૂ પીનારાને પણ એક્સિડન્ટ થયો હોય તો 108 લઈ જાય કે ન લઈ જાય? ના, પણ દારૂ પીનારો દારૂ પીને એક્સિડન્ટ કર્યો છે, 108 નહીં આવે. ના, 108 કહે છે કે દારૂ પીનારાને પણ અમારે બચાવવાનું છે. ભલે એણે બંધારણનો ભંગ કર્યો, કાનૂન તોડ્યો હોય, ગુજરાતમાં દારૂબંધી છે અને છતાંય દારૂ પીધો છે અને એક્સિડન્ટ થયો છે, એ થયેલા એક્સિડન્ટ વાળાને 108 વાળો બંધારણીય વ્યવસ્થા છે 108 ની, અને પેલા બંધારણ તોડ્યું છે તો પણ બંધારણીય વ્યવસ્થા કહે છે કે તોડનારાને પણ બચાવો. જો રાજનીતિ પણ આટલી વિશાળ હોય તો પરમાત્માની શાસન નીતિ, ધર્મ નીતિ કેટલી મોટી હોય. ક્યાં સુધીનો એક્સિડન્ટ થયેલો, કેવી ભવ્ય ભૂમિકા છે કે જે ભવ્ય ભૂમિકાની અંદર સૌને બંધારણ તોડનારને પણ પરમાત્મા એમ કહે છે મારે બચાવવા છે. ભલે એને તોડી નાખ્યું, ભલે ન સમજતો હોય. હા, અને એટલે જ
મમતા નથી, કરુણા છે. અને એટલે જ આ પરમાત્મા કે જે પરમાત્મા માત્ર ઉપદેશ આપે છે, જેમાં કશું જ આગ્રહનો માર્ગ નથી, એવા પ્રભુ માત્ર ને માત્ર આપણા માટે આ વાત બતાડતા જાય છે. એટલે હું એ કહેવા માંગુ છું, ગત જન્મોનો આપણી પાસે કોઈ અનુભવ નથી, તો ગત જન્મનું આપણી પાસે કોઈ સ્મરણ નથી, કોઈ સ્મરણ. અને છતાં પણ ગત જન્મ આપણા હતા. તમે શું માનો? હું પૂછું છું, તમે માનો કેટલું? અત્યારે પેલો બાળગંધીનો ક્લાસ નથી ચલાવતો, એ કડે એક બોલો, એ કડે એક માનીએ એટલે શું પણ આપણો ભૂતકાળ હતો એ આપણે જો માનતા હોઈએ તો આપણો ભૂતકાળ રિપીટ ના થાય એના માટે આપણે કેટલા સાવધાન. જન્મ પહેલાનો ભૂતકાળ મૃત્યુ પછીના રિપીટેશનમાં આવવાનો હોય તો હાઉ ડુ યુ ફીલ? कैसा महसूस हो रहा है? कारे विभाग में कुत्ते के रूप में जन्म हो जाएगा जो हमारा भूतकाल था, वापस हम कुत्ता बन जाए. मैं पूछूं છું, એટલે તમે ભૂતકાળ માનો છો? હા, શું માનો છો? એટલે અત્યારે તો મને ખબર છે. માનો છો મીન્સ વોટ? કઈ ચીજ તમને ખબર છે? એક છે ને શરીરના બીમારો, એક દિમાગના બીમારો. શરીરનો બીમાર એવું માને કે હું બીમાર છું અને માટે બીમારીથી છૂટવા માટેનો પ્રયત્ન કરે. દિમાગનો બીમાર બીમાર છે એવું માને ન માને. હા, માનવા માટે એની તૈયારી નથી હોતી. એમ જ માને છે हम अप टू द मार्क है, कोई मिस्टेक मेरे में है ही नहीं, मैं संपूर्ण. એટલે ભૂતકાળનું રિપીટેશન જો આપણને ડરાવતું ના હોય તો આપણે ભૂતકાળ માનીએ છીએ એ આપણી માત્ર ને માત્ર વાત છે, એ સિવાય કશું. હા, લાસ્ટ યર તું ફેલ થયો તો એક્ઝામની અંદર, એનો ડર છે, માટે આ વર્ષની અંદર બહુ સારી મહેનત કરી અને સ્ટુડન્ટ પાસ થવા માટેનો પ્રયત્ન કરે છે. કેમ? અને લાસ્ટ યરનો અનુભવ છે, હું ફેલ થયો. એ રીતે ગત જન્મોનો આપણી પાસે જો માન્યતા હોય અને આપણે માનતા હોઈએ કે ભાઈ આ જન્મની અંદર જે કઈ તકલીફો છે, જે કઈ મુશ્કેલીઓ છે, જે આ જન્મની અંદર સમસ્યાઓ છે, એનું કારણ જન્મ છે. સ્વયં કઈ પ્રતિકૂળતા તમને ફાવે એવી છે. સમજો કે એક્સિડન્ટ થવાનો હોય અને પેલો એક્સિડન્ટ કરનારું ઘરને એમ પૂછે કે તારો પગ ભાગવાનો છે, ડાબો ભાગો જાબો ભાગો, તો કયું કહો? એમ પૂછે તો કયું કહો? ના, ભાગવાનું તો છે, માફ નથી, પણ ચોઇસ ઇઝ યોર્સ. જમણો કે ડાબો? શું કહો? તમે શું કહો? એકેય નહીં. એમ કર્મ મહાસત્તા કહે છે કે આવતા જન્મની અંદર પશુઓની દુનિયા મળવાની છે. બોલ, કયું પશુની દુનિયા જોઈએ છે? ચોઇસ ઇઝ યોર્સ.
કારણ કે તમે લોકો ધર્મી છો. હા, પાપીઓને ચોઈસ નથી મળતો, સજા. ધર્મીઓને ચોઈસ મળે છે આવા કેટલાક જે સો કોલ્ડ ધાર્મિક છે. સો કોલ્ડ ધર્મ કેવલ એક્શનની અંદર છે. હા, એક્સપિરિયન્સમાં નથી, એક્શનમાં. હા, અને એવા કહેવાતા ધાર્મિક લોકોને માટે ચોઈસ પૂછવામાં આવે છે. બોલ, કઈ દુનિયા મળવાની છે? પશુની દુનિયા કઈ જોઈએ છે? એટલે શાસ્ત્રો કહે છે કે આપણો જે ભયંકર ભૂતકાળ હતો, અને ભૂતકાળ 5, 50, 500, 1000, 5000, 50,000, 5 લાખ, 5 કરોડ, 5 અબજ વર્ષનો નથી. અનંતકાળ, કાઉન્ટલેસ, કાઉન્ટલેસ, જેમાં તમે કોઈ ગણતરી મૂકી શકો તેમ છે. From where start? No starting. Only going, only passing. चलते रहो, चलते रहो. સ્ટાર્ટઅપ મળતું જ. અને આવો ભૂતકાળની અંદર આપણે લોકો પસાર કર્યો, અને આપણે માણસ તરીકે જન્મ. આ શ્લોકની અંદર કહે છે લબ્ધમ વેદ્યમ આયુષ્યમ સુલબ્ધમ વેદ્ય જીવિતમ ધન્યોસ્મિ કૃત પુણ્યોસ્મિ યત પ્રાપ્તમ જીનશાસ. યત પ્રાપ્તમ જીનશાસ. કેટલીક વસ્તુ એવી હોય છે કે એસેસરીઝના કારણે એની વેલ્યુ વધી જાય. જેમ જગ્યાનો ભાવ લોકેશનના કારણે વધી જાય. પ્રાઇમ લોકેશનની અંદર જગ્યા છે તો એની વેલ્યુ વધી જાય. જગ્યાની કિંમત નથી, લોકેશનની કિંમત છે. એ જ રીતે શાસ્ત્રો કહે છે માનવ જીવનની કિંમત નથી, લોકેશન જીન શાસન પ્રાપ્ત થયું. એટલે જીન શાસનના લોકેશનની અંદર માણસ બને છે. યત પ્રાપ્તમ જીન શાસન. પ્રાઇમ લોકેશન છે, પ્રાઇમ લોકેશન. હા, અલકાપુરીનો વિસ્તાર છે, અથવા કરેલવાડનો મેઇન રોડ છે, અને એવા પ્રાઇમ લોકેશનની અંદર તમારી પાસે પ્લોટ છે, તો એની વેલ્યુ ખૂબ વધી જાય. એવો જ પ્લોટ ગામડાના જંગલની અંદર હોય તો એની વેલ્યુ લેસ થઈ જાય. એ જ રીતે માત્ર માણસ બન્યા, માત્ર માણસ, ઓનલી હ્યુમન બીંગ. હા, આદિવાસી, વનવાસી, જંગલી માણસ કોઈ વેલ્યુ નહીં. ठीक है, कुछ नहीं है. એટલે દુઃખી માણસ તરીકે કે પાપી માણસ તરીકે જન્મ લીધો હોત તો અમે ધન્યોસ્મી ન હોત, તો પુણ્યોસ્મી ન હોત. आज तो मैं बड़भागी हूं, मैं बड़भागी हूं. આ આજ્ઞાની સામે ઉભારો અને તે વખતે તમારી જાતને તમે એમ કહો પ્રાઉડ ઓફ माय सेल्फ. मुझे अपने आप के लिए गौरव है, प्राउड ऑफ माय सेल्फ. वाई? इसलिए क्योंकि मुझे जिनशासन प्राप्त हुआ. यत प्राप्तम जिनशासन. नहीं मिला. हाँ, नहीं मिला. અને એ જીનશાસન એટલે જ કહે છે કે આ માણસ તરીકેનું જીવન કે જે પ્રાઇમ લોકેશનની લેન્ડ છે, પ્રાઇમ લોકેશન. આ જગ્યા ઉપર ઝૂંપડું બનાવાય કે શોપિંગ મોલ બનાવાય? હવે બનાવી શકે, એમાં કઈ વાંધો નથી. હા, તમારી જગ્યા છે, તમે ઝૂંપડી બનાવી શકો, ખાલી રાખી. શું બનાવવું છે? જેનું શાસન પ્રાપ્ત થયું છે. જે શાસન માટે હું 2 દિવસથી વાત કરી રહ્યો છું.
હા, પરમાત્મા મહાવીર દેવ વૈશાખ સુદ દસમને દિવસે વિતરાગતા પ્રાપ્ત કરી ચૂક્યા છતાં પ્રભુ મહાવીર વૈશાખ સુદ 11ના દિવસે જે શાસનની સ્થાપના માટે હા રોકે જશે એ શાસન કઈ ચીજ છે? શાસન મીન્સ વોટ? ભાઈ તમે કોઈ એના માટેનો અભિપ્રાય આપી શકો એમ તો શાસન એટલે પર્યાયવાચી બોલ્યા, ધર્મતીર્થ બોલો કે શાસન બોલો, સિનોનિમ્સ છે. પાણી બોલો ને જળ બોલો એવું છે. As such, what is શાસન? શાસન કઈ ચીજ છે? બહુ સીધી વાત છે, બહુ સીધી વાત. શાસન મીન્સ બંધારણ, કોન્સ્ટિટ્યુશન. અત્યારે દેશની અંદર ભાજપનું શાસન ચાલી રહ્યું છે. મીન્સ ભાજપે તૈયાર કરેલું બંધારણ અત્યારે ચાલી રહ્યું છે. આ એ બંધારણની અંદર ફેરફારો થાય, બદલાવ આવે, રૂલિંગ પાર્ટીના જે માનસિકતા હોય, એનો જે મેનિફેસ્ટો હોય, ચૂંટણી સમયનો ઢંઢેરો, એ ઢંઢેરાની અંદર લખાતું હોય કે આટલા 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 અમે કાનૂનની અંદર ફેરફારો કરશું. હા, અને બદલે એટલે એવું કે હેલ્મેટ તમે ન પહેરો એમાં મોદી સાહેબ ડિસ્મિસ નથી થતા, તમે ડિસ્મિસ થઈ જાઓ, આમાં કોઈ તકલીફ નથી કોઈ. એટલે શાસન મીન્સ ઓનલી કોન્સ્ટિટ્યુશન, બંધારણ. जिन शासन मीन्स प्रभुए तैयार करेલું એક બંધારણ. પ્રભુ એક બંધારણ આપે છે. એક વાત સમજી રાખજો, માણસ તરીકેનું જીવન મળ્યા પછી કોઈને કોઈ બંધારણ તો આવે જ છે. પશુના જીવનની અંદર પરાધીનતાની સાથેની સ્વતંત્રતા છે, અહીંયા આગળ મર્યાદા સાથેની સ્વતંત્રતા છે. આ પશુનું જીવન ગુલામી સાથેની સ્વતંત્રતા, જેમાં ગુલામી છે, સ્વતંત્ર છે એની ના નહીં, તમારે જે કરવું હોય તે કરો, પણ ગુલામી છે. મજબૂરી સાથેની તમારી સ્વતંત્રતા છે, મજબૂરી એક્સેપ્ટ કરી લો. એટલે તમારા કમ્પાઉન્ડમાં કૂતરું આવે તો બાર બારીઓ કે ફેરિયાવાળાને આવવાની મનાઈ છે. કૂતરો કોણ કહેવાય? આવી જાય તો શું કરો તમે? ફેરિયાવાળા માટે પોલીસને ફરિયાદ કરે, કૂતરા માટે તમે એમ કહો તમે બોર્ડ મારેલું હતું અજાણી વ્યક્તિએ કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં, બપોરે 10 થી 5 સમય દરમિયાન આના કૂતરું અજાણ્યું છે, મારા કમ્પાઉન્ડમાં આવ્યું છે, સ્ટેટમેન્ટ નહોતો મારો, તો પોલીસ શું કહે? પોલીસ શું કહે? અમારી જવાબદારી નથી. હા, નથી અમારી જવાબદારી. એટલે કૂતરો સ્વતંત્ર છે, જ્યાં ભટકવું હોય ત્યાં ભટકી શકે, પણ મજબૂરી છે. ઠંડીની અંદર એને રૂમ નથી મળતી, ઠંડીની અંદર એને બ્લેન્કેટ નથી મળતો. સ્વતંત્રતા મજબૂરી સાથે. આપણી પાસે મર્યાદા સાથેની સ્વતંત્રતા છે. મર્યાદા મીન્સ એક બંધારણ ગોઠવાયું છે. બાય ડિફોલ્ટ એ બંધારણ તમારે એક્સેપ્ટ કરવું પડશે. બાય ડિફોલ્ટ માણસ થયા છો તો કપડા પહેરવા જ પડશે. ગમે એટલા સ્વતંત્ર હો, ગમે એટલા ઇન્ડિપેન્ડન્ટ હો, ગમે એટલા ફોરવર્ડ હો, ગમે એટલા તમે મહાન હો, કપડા પહેરવા જ પડશે. આ બંધારણ. એટલે એક વાત લખી રાખજો, માનવ જીવનની સાથે
કોન્સ્ટિટ્યુશન આવે જ છે, આવે જ છે. અને કોન્સ્ટિટ્યુશનને તમારે પાડવું જ પડે, ન ઈચ્છો તોય પાડવું. અને એ બંધારણ જે રીતે ગોઠવાતું જાય છે એમ ચીન શાસન મીન્સ પ્રભુએ બતાવેલું એક માનવ જીવનનું બંધારણ છે કે જે બંધારણ માનવ અભ્યુદય માટે છે, આપણા સુખ માટે છે, આપણા આનંદ માટે છે, આપણી સલામતી માટે છે. પ્રભુએ જે કોઈ બંધારણ મૂક્યા, એઝ ફોર એક્ઝામ્પલ પરમાત્મા એમ કહે છે ગુસ્સો ન કરવો. આ બંધારણ કોના માટે? ભગવાન માટે, આપણા માટે. જીએસટી મળે ને તો સરકારને ફાયદો કઈ નથી, દેશને ફાયદો. ભ્રષ્ટાચાર હોય અને એના કારણે દેશને નુકસાન થતું હોય, દેશની પ્રજાને આવેલા ટેક્સના પૈસા દેશની પ્રજા સુધી ન પહોંચતા હોય, એમાં સરકાર ગુનેગાર નથી, ભ્રષ્ટાચાર ગુનેગાર છે. એટલે એમાં સમજી રાખજો, જીએસટી મળે છે એમાં કોઈ સરકારને ફાયદો નથી, ફાયદો પ્રજાને છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે, કામ આગળ વધતા જાય છે, ગોઠવાતા જાય છે, જે નહોતું એ મળતું જાય છે, સુવિધાઓ અપાતી જાય છે. કોરોના દરમિયાન લાખો કરોડ રૂપિયાના અનાજ સરકારે વેચ્યા. જે રીતે વેચ્યા, આજ ટેક્સની ઇન્કમમાંથી પ્રજાને ફાયદા. એટલે એક વાત સમજી રાખજો, જે સરકાર લે છે એ પોતાના માટે નહીં, કોના માટે? પ્રજા માટે. એમ પ્રભુ કહે છે કોના માટે? પ્રભુ જે કહે છે કે રાતે ન ખાવ, કંદમૂળ ન ખાવ, ગુસ્સો ન કરવો, જૂઠ ન બોલવું, ચોરી ન કરવી, વિશ્વાસઘાત ન કરવો, સદાચારની અંદર રહેવું, સંબંધોનું ગૌરવ સાચવવું. જે તને સંબંધો મળ્યા છે એ સંબંધોને તું સલામત રીતે સાચવ. આ બધું પરમાત્મા કહે છે. કોના માટે? ફોર whom? ભાઈ પૂછું છું, કોના માટે? તો બોલો ને યાર, એમાં શા માટે? હા, આપણા માટે, ફોર અસ. અમારા માટે આ પરમાત્મા કહે છે. ભગવાનને પોતાની પૂજા કરાવવામાં કોઈ રસ નથી, કારણ કે ભગવાનને પૂજનારા દેવો અને દેવેન્દ્રો બેઠા છે. એટલે આપણા જેવા નાચીસો, વામનો આ ભગવાનની પૂજા કરે એમાં ભગવાનને કોઈ રસ નથી. નો ઇન્ટરેસ્ટ એટ ઓલ, કોઈ રસ નથી. તમે મંદિરના દર્શન કરવા આવ્યો એમાં મંદિરને કોઈ રસ નથી, કોઈ રસ નથી. પણ પ્રભુ એમ કહે છે ભગવાનની પૂજા કરીશ તો તારા માટે બહુ મોટા બેનિફિટ્સ પ્રાપ્ત થશે. હું મારા માટે મારી પૂજાની વાત કરતો નથી, તમારા માટે. તમારા ભાઈ હું વ્યાખ્યાન કોના માટે આપું છું? મારા માટે, તમારા માટે. ભાઈ આ વ્યાખ્યાનમાં મને શું ફાયદો? હા, કોઈ ફી તમારા તરફથી મને મળવાની? સ્વામી શાતા છે આટલું પૂછી લેવાનું અને કહી દેવાનું છે કે ભાત પાણીનો લાભ કોઈ પૂછવા આવતું હોય ને, મને તો ભોજરી પાણી બરાબર મળે છે, નથી મળતા, બધું ગોઠવણ થયું છે, નથી થયું, નથી, બધું ચાલે જ છે મારા સાહેબ. ધર્મનું પુણ્ય બહુ છે, પણ તારે શું યાર? ઘરમાં આવેલા મહેમાન જમ્યા કે પૂછીએ, અપાસના વાળા મહારાજને માટે પૂછો સાહેબ ઔચિત્ય ખરું? હું પૂછું છું, નેવર. હા, કશું જ એવું લાગે કે આમ સમગ્ર જૈન સંઘ એક ઘેરી મૂર્છા અને ઘોર ઉપેક્ષાની અંદર છે. ઘોર ઉપેક્ષા.
મહાત્માઓ આવે છે, ઉપકાર કરે છે, રવાના થઈ જાય છે, આપણે એની સાથે કોઈ એપ્રિશિએશન, કોઈ એના માટેનો ઔચિત્ય આપણી પાસે હોતું નથી. હું કોઈ નિંદા ટીકાની વાત નથી કરતો. ના, તમે તો મને બહુ સારી રીતે રાખો છો એટલે કોઈ ચિંતા નથી. મને કોઈ ગોચર પાણીના અહીંયા પ્રોબ્લેમ નથી, અને પ્રોબ્લેમ છે એટલે બોલું છું એવું માનતા નહીં. હા, કોઈ ભગવાનના શાસનને પામેલો કોઈ પણ સાધુ ક્યારેય અનિચ્છાએ ભૂખ્યો રહેતો નથી. પણ તમે ભાવનાથી કેટલો લાભ લો છો એ સવાલ છે. અમે અનિચ્છાથી ભૂખ્યા નથી રહેતા, તમે ભાવનાથી કેટલો લાભ લો છો એ સવાલ છે. આપવાથી લાભ નથી મળતો, ભાવનાથી લાભ મળે છે. આપણા મગજની અંદર આવા બધા કેટલાક ખ્યાલો બદલવાની જરૂર છે. આપીએ તો લાભ મળે, બાકી નહીં. ભાવનાથી લાભ મળે છે. આ જૈન દર્શનનું રિસર્ચ છે. જૈન દર્શન કે છે માત્ર ફિલિંગ છે લાભ પ્રાપ્ત થાય છે, મળી જાય છે. એટલે હું એ કહેવા માંગુ છું કે પરમાત્માનું શાસન, જે શાસન મીન્સ બંધારણ છે, મર્યાદા છે. અને જે મર્યાદાઓની અંદર માત્ર ને માત્ર આપણા માટેનો જ ફાયદો છે. આપણા માટેનો જ ફાયદો છે. સારી લાગતી બધી જ ચીજો સારી જ હોત તો કોઈને નુકસાન થયું જ ન હોત. સમજાય મારી વાત? સારી લાગતી બધી જ ચીજો સારી હોત તો કોઈને નુકસાન થયું જ ન હોત. પરંતુ સારી લાગતી બધી જ ચીજો સારી નથી, માટે નુકસાનો થયા છે. અને એટલે પરમાત્મા કહે છે કે દેખાવમાં સારી હોવા છતાં સમજી લે સારી નથી. હા, સારી નથી, નોટ ફેર. માટે હું તને ચેતવું છું, છોડી. રાતે ભૂખ લાગી હોય ને રાતે ખાવું સારું જ છે, સારું જ લાગે છે. એમાં કઈ ખરાબ નથી લાગતું. પણ પ્રભુ એમ કહે છે કે રાતે ખાવાનું સારું હોવા છતાં એક વાત લખી રાખ, સારું નથી. ભલે તને સારું લાગતું હોય, સારું તને નુકસાન કરશે. અને હું જોઈ રહ્યો છું, તું નથી. ન ભણવું છોકરાને સારું જ લાગે છે, પણ બાપને ભણાવે છે, માં એની પાછળ પડે છે, ટ્યુશન રાખે છે. કેમ? ખબર છે નહીં ભણવાનું સારું લાગવા છતાં એ સારું. હવે બોલો સારું નથી. એમ ભગવાનનું નહીં માનવાનું, સારું લાગવા છતાં તે સારું નથી. બિલીવ ઇટ, માનો. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આ પરમાત્માનું શાસન, જે શાસનને માટે અન્ય તમામ તીર્થંકર દેવોએ અંતર્મૃતની અંદર જીન શાસનની સ્થાપના કરી દીધી, પણ પ્રભુની શાસન સ્થાપના રોકે. શાસ્ત્ર એવું લખે છે ગઈકાલે કીધેલું તેમ તીર્થંકર નામ કર્મનો ઉદય થઈ ગયો, સમો શરણની રચના થઈ ગઈ, સમો શરણની અંદર પ્રભુ વિરાજમાન થઈ ગયા. પ્રભુએ દેશના આપી, એક જ ક્ષણની દેશના આપી અને પરમાત્મા ઉભા થઈ ગયા. 20,000 પગથિયા સમો શરણના એક ક્ષણની દેશના માટે ભગવાન ચડ્યા અને 20,000 પગથિયા પ્રમાણમાં ફટ રાતો રાત વિભાગ ચાલુ કર્યો. વૈશાખ સુદ 11ના દિવસે પરમાત્માએ જીન શાસનની સ્થાપના માટે અપાપા હોળી સુધી પહોંચ્યા. ભગવાનને વિતરાગતા રુજુવાલિકા નદીના તીર અને પ્રભુ ત્યાંથી રાતોરાત વિહાર કર્યો. અપાપા પૂરી પહોંચે છે, તમામ શરણનું સર્જન થાય છે
અને કઈ ચીજ અટકેલી છે. આજે કેવું છે કાલ કહું આજે કાલ આવશો તો ખરા ના માલ પતી ગયો હવે રવાના થઈ હા તમે બધા બહુ ગઠિયાઓ છો મળી ગયા પછી ઉભા રહેવાતું જ ને હા નથી રવાના સ્વામી વાત્સલ્યમાં આવનારો એક ભરી લે છે પણ પીરસવા માટે ઉભો નથી પતી ગયું હવે શું મારે શું કામ છે એના પર તે ખાધું તો કોકને ખવડાવ તો ખરો ભલે બીજાનો હોય પણ ખવડાવ ને ના આપણું કામ પતી ગયું બસ આપણે કઈ કરવાનું કેટલી બધી સેલ્ફ સેન્ટર્ડ આપણે થતા કેટલા બધા સેલ્ફ કોઈ શારીરની વાત નથી કોઈ હેલ્પિંગની વાત કેવળ ગેઇનની વાતો છે મેળો 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 એ જ અને આની એક બહુ મોટી સંકુચિતતાની અંદર આપણે ફસાતા અને વૈશાખ સુદ દસમના દિવસે સમંસરણ હતું શાસન ન હતું કારણ કે હું આજે કારણ આપું છું કારણ કે ભગવાન મહાવીરને વિતરાગતા પ્રાપ્ત થઈ સમંસરણ રચાયું પણ જે 11 આત્માઓની જરૂરત હતી 11 માનવો એ વૈશાખ સુદ દસમને દિવસે ત્યારે હાજર હતા અને શાસન સ્થાપના એવું કહેવાય છે કે જે દિવસે પરમાત્માને પાર્થના પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થઈ સર્વજ્ઞત્વ પ્રકાશ પ્રાપ્ત થયો અને ત્યાં આગળ સમોસાની રચના થઈ ત્યાં જ ભગવાન પાર્થનાથના 10 ગણધરો જે બનવાના હતા એ 10 ગણધરો ત્યાં હાજર હતા માટે શાસન સ્થાપના થઈ ગઈ હા એટલે એક વાત સમજી રાખજો રાષ્ટ્રપતિનું કામ પ્રધાનમંત્રી બનાવવાનું છે એમ ગણધરોનું કામ શાસન બનાવવાનું છે ભલે પ્રભુ શાસનની સ્થાપના શાસન બનાવે છે કોણ ગણધરોની અનુપસ્થિતિ છે અને આ ગણધર ભગવાન જે ભગવાન મહાવીરના શાસનના મુખ્ય બનનાર છે અને પ્રભુ 11 ગણધરોની કેબિનેટ તૈયાર કરવાના છે કેબિનેટ ક્યાં આવે છે દસમના દિવસે 11ના દિવસે જ્યારે 11 ગણધરો આવી ગયા હજુ શાસનની સ્થાપના થતી નથી વળી પાછું એક ચીજ ખૂટી એક ચીજ ખૂટી એ કઈ ચીજ ખૂટી છે કાલ પાછું બહુ હા કાલે એના વાતને આપણે આગળ કરશું અને કાલે આપણું છેલ્લું પ્રવચન છે એટલે કાલે લાસ્ટ છે એના પછી આગળ રોકાણ અહીંયા છે નહીં અને એટલે કાલે આપણું છેલ્લું પ્રવચન છે તમે સૌ સારામાં સારી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેજો આ વાતને આગળ ચલાવજો અત્યારે આપણે